જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આજે છે ને સેટરડે સન્ડેની રજા છે અને મેં મારું છે ને છેલ્લું પ્રેઝન્ટેશન રેડી કર્યું છે, જે હું તમને બતાવું. આ છે ને અમારે વીકમાં હું 2 દિવસ સ્કૂલે જાઉં છું. એમાંથી એક લેક્ચર છે ને ગિટારનો આવે 1.5 કલાકનો. એમાં ગિટાર શીખવે અમને. તો ગિટારમાં મેં છે ને 5 સોંગ શીખ્યા છે. તો આ પહેલું છે, સોંગનું નામ છે બ્રુડર યાકો. તો પછી અમને એ પ્રમાણે લીડ પ્રમાણે ગિટાર શીખવાડ્યું, પછી આ પ્રમાણે શીખવાડ્યું, પછી ત્રીજું આ છે, ચોથું આ છે અને લાસ્ટ 5મું આ છે. મતલબ હું 5 સોંગ પર ગિટાર વગાડતા શીખી છું. અને પછી લાસ્ટમાં આની એક્ઝામ ગઈ છે આવી કે જે મારા મેડમ હોય ને એ ગીત ગાય અને મારે છે ને એ પ્રમાણે ગિટાર વગાડવાનું ને જે તરત જ એનું રિઝલ્ટ મળી જાય. તો એ રિઝલ્ટમાં અમે પાસ થઈ ગઈ છું. હવે આ એનો અસાઇનમેન્ટ છે કે એ પાસેના જે મેન હોય ને ચિત્ર એ દોરવાના, પેન્ટ કરવાનું અને પછી હવે આની અસાઇનમેન્ટ બનાવવાની છે કે તમે છોકરાને કઈ રીતે આ ગીત ગૌરાવતા શીખો, અલગ રીત. એટલે મારો આઈડિયા લાવવાનો છે. તો હવે બધા ગીતની અલગ અલગ અસાઇનમેન્ટ બનાવવાની છે. આવું બધું છે ને ઇન્ડિયામાં 4થા-5મા ધોરણમાં કરતી હતી, જે જર્મનીમાં હાઉસ બિલ્ડિંગના 1લા વર્ષમાં કરી રહી છું. ને આ એક વિષય એવો છે કે ખરેખર આમાં બહુ મજા આવે છે. તો મારા આ ચિત્ર તમને કેવા લાગ્યા કોમેન્ટ કરીને જણાવજો. મળે નેક્સ્ટ વિડીયોમાં. જય દ્વારકાધીશ.